સુરતમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને અવાવરૂ જગ્યાએથી બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સરેઆમ નિષ્ફળ ગઈ હોય તે રીતે માસૂમો સાથેના અત્યાચારો એક બાદ એક સામે આવી રહ્યા છે। ત્યારે હજીરામાંથી 6 વર્ષની બાળકીનું અપહરણ થયા બાદ આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો। 6 દિવસ અગાઉ 6 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું। ત્યારબાદ બાળકીને શોધવા માટે અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી। જો કે આજે હજીરા ગામના ઝાડી ઝાંખરામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। બાળકી સાથે કોઈ વિકૃત માનસિકતા ધરાવનારે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે। હાલ સમગ્ર મામલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી રહ્યો છે। પોલીસે જણાવ્યું કે બાળકીનો મૃતદેહ મળતા તાત્કાલિક તેને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, તો બીજી તરફ પોલીસની અલગ અલગ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। માસૂમની સાથે કોઈ અઘટિત બનાવ બન્યો કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે। હાલ તો ઘટના સ્થળે એસીપી, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા છે, તો આરોપીને વહેલી તકે ઝડપી લેવામાં આવે તે પ્રકારના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।